मिर्ची मुर्गा। हेलो हेलो હાર્દિક ભાઈ વાત કરો. હાર્દિક વાત કરું. કોણ? આપણે જયંતિભાઈ ટેલર્સ ના ત્યાંથી વાત કરું છું. આપણે પેલા શેરવાનીનો તમારે સીવડાવવાનો ઓર્ડર હતો ને? હા એટલે રમેશભાઈ છે એટલે એમને તમારો નંબર આપ્યો એટલે મારી પાસે હું ટેલર જ છું. અચ્છા. હા એટલે તમારી શેરવાની ને તમારી ડિલિવરી ડેટ કંઈક 5 દિવસ પછીની છે ને? હા બસ આવી ગયો ડિલિવરી ડેટ યાર. હા એટલે હા ને તૈયાર થઈ ગઈ છે. એકચ્યુઅલી મેં એટલા માટે ફોન કર્યો કે વહેલી તૈયાર થઈ ગઈ. હા બરાબર. હા એટલે ના એટલે કેવું છે હું મોકલાઈ દઉં કે એકચ્યુઅલી તકલીફ ખાલી એટલી છે કે શેરવાનીમાં થોડો આમ ઇસ્યુ થઈ ગયો છે કે નાનકડો. એટલે શું તકલીફ શું થઈ? પણ ના તકલીફમાં એ કઈ ખાસ નહીં. આપણે શેરવાની ને પાછળનો ભાગ હોય ને જે આપણે પાછળ આમ પેલો બેસવાની જગ્યા પેલો પાછળ આમ શેરવાની જે પોર્શન હોય ને ત્યાં આગળ નાનો એવો ડાઘો પડી ગયો છે. અરે યાર શું મજાક કરો યાર. બેસવાના ભાગ ઉપર ડાઘો પડ્યો હોય તો પછી તો યાર ના એટલે એવો ના એટલે ડાઘો આમ તો જાય એવો છે વાંધો નહીં આવે એવો તો. એટલે તમે તો રિસેપ્શન પર આમ સીધા જ ઉભા રહેવાના ઊંધા તો ઉભા રહેવાના છો નહીં તમે એટલે દેખાશે નહીં. યાર ફોટો બોટો આવી જાય પાછળ એટલે તમે ના ના બ્રો તમે આમ ઊંધા ફરીને તો ફોટો પડાવશો નહીં બરાબર. એ વાત બરાબર છે યાર. તો ઊંધા ઉભા હોય કોઈક જોવો તો ખબર યાર કેવું લાગે યાર. લગન છે યાર. ના ના મારી વાત સાંભળો તો એક કામ કરીએ એટલે એમાં ડાઘો આમ તો નીકળે એવો છે. પેલું પેટ્રોલિયમ પેલી વોશ કરતા હોય ને પેટ્રોલિયમ વોશ એક સેકન્ડ જઈને લેતો ના બ્રો પેટ્રોલિયમ વોશ જેવું ટ્રાય કરી જો ઓકે. ભાઈ પણ શું હલો 2 મિનિટ ટ્રાય કરી લઉં 1 મિનિટ. ભાઈ હલો શું નામ કીધું? રાજેશભાઈ વાત કરું. ઉપર પેટ્રોલ ઘસવાની હલો જયંતિ લેટો ને યાર. હા જયંતિ લેટો એટલે ક્યાં ઘસવાનું છે? આ જો ડાઘો રહ્યો ને એને પર ઘસી દે. એ રમેશભાઈ ડાઘો તો નીકળી ગયો. શું કરે યા બુદ્ધિ વગર ના એ આખી તો મારા પેલો ક્લાયન્ટ હવે ગારો દે શું કીધા બાજુ ભાઈ હલો હલો ભાઈ ના ના ડાઘો નીકળી ગયો. ડાઘો જે છે જતો રહ્યો. હા ડાઘો નીકળી ગયો. હવે ખાલી ઇસ્યુ એટલો જ છે કે ડાઘો જતો રહ્યો પણ પેલું સેટ ઘસ્યું ને તો પેટ્રોલ ફાટી ગયું છે પાછળની ભાગમાં. બીજું કઈ થયું એટલે કાણું પડી ગયું એટલે અંદર. હા એ પાછળ પેલું ફાટી ગયું હોલ થઈ ગયો છે. તો રફુ કરાવી લેજો ને વાંધો નહીં હું કરાવી લે રફુ તમને તો ચિંતા ના કરો યાર. તમારે ડાઘો જતો રહ્યો. ભાઈ તમે હવે મગજ ધંધા કરો છો યાર. તમને કઈ ભાન પડે છે? જો ભાઈ શાંતિની વાત કરો. તમે કીધું પેટ્રોલ ઘસી લે. અત્યાર સુધી શાંતિથી વાત કરતો તો મારા ભાઈ મારી વાત પણ મારી વાત સાંભળો. તમે કીધું પેટ્રોલ ઘસ આ વાપરો ખરી તમારા હારા માટે કરવા જોઈએ. કામ કરો હવે કઈ એવું બધું રફુ કરાવો હોય કરાવો નહીં તો કામ કરો. પેલો શેરવાની જે મોટો લોબો દુપટ્ટો છે ને એને ત્યાં પાછળની પગમાં દબાઈને સેફટી પિન મારી દેજો. સેફટી પિન યા ગ્વારા ના દો હબરો રફુ ના કરાવો તો એક કામ કરો સેફટી પિન નહીં લગાવીને કામ કરો. પેલું જે નીચેનું શું કહેવાય પેલું પૈજામો હોય ને એમાં ઇન્સર્ટ કરી દેજો યાર. યાર ઇન્સર્ટ ની એકવાર કીધું મેં તને કે ભાઈ તું શું પ્રોબ્લેમ છે બીજી વાર કરી નાખ તો તે કર્યું નહીં. હવે ખાનું પાણી તો બેઠો છે ને હવે મને મગજ ધંધા કરે છે. 5 દિવસમાં મારે બીજા કયા દર્દીનો ગોતવા જવાનું? શું ચાલે છે હવે? શાંત થઈ જાઓ. રેડિયો મિર્ચીમાંથી કુણાલ વાત કરું છું. હાર્દિકભાઈ તમારી શેરવાની સહી સલામત છે. તમે મુર્ગા બની ગયા છો. ના લગન વગન તમારે પોસ્ટપોન કરવાની જરૂર નથી. શાંતિથી જે ડેટ પર છે ડેટ પર લગન કરો તમે. તમારી શેરવાની બિલકુલ સહી સલામત છે. હવે તમારે માત્ર ને માત્ર કુકડી કુક કહેવાનું છે. પણ આટલા બધા અવાજો ક્યાંથી લાવો યાર તમે? બસ એ તો મોનોપોલી શું કરીએ સાહેબ. બરાબર મોનોપોલી સાંભળું છું તો આજે મારી હવે તો બોલાશે નહીં કઈ આગળ બીજી દેજો યાર. ચિંતા ના કરો તમારી એક પણ ગાળ નહીં સંભળાય કોઈને. ઓકે. તમારા મિત્ર છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમને તમને મિર્ચી મુર્ગા બનાવ્યા હતા. એમને મને ઇન્ફોર્મેશન આપી હતી કે લગન આવે છે ને. પોપાના હું હવે કુકડા બોલાવું છું જઈને. તો હું કરું બોલો? ઇન્સર્ટ કરશો રફુ કરશો કે સેફટી પિન ભરાવશો? હું એવું કરી હવે છે ને શેરવાની નીચે ધોતી પહેરલી જ